સુરતમાં નબીરાઓના સીન સપાટા 30 જેટલી લક્ઝુરિયસ કારનો કાફલો, પોલીસે હાથ ધરી કાર્યવાહી। સુરતના ઉલપાડના કુકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જાહેરમાં સીન સપાટા કરી છે। 30 જેટલી લક્ઝુરિયસ કારના કાફલા સાથે વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી મનાવી હતી। મંત્રીઓના કાફલાને પણ ટક્કર મારે તેવો આ વિદ્યાર્થીઓનો કાફલો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। BMW, મર્સિડીઝ, સ્કોડા, રેન્જ રોવર જેવી લક્ઝરી કાર સાથે રેલી કાઢવામાં આવી। તેનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયો અંગે શાળાએ હાથ ઊંચા કરી દીધા હતા। શાળા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી। પોલીસ રીલમાં દેખાતી મોંઘી કારો શોધી રહી છે, જેમાંથી મોટાભાગની કાર શહેરની બહારની હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરત પોલીસે આ મામલે હાલ કોઈ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી નથી। આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો, તેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમના દ્વારા વ્હીકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા એવી વિડીયો વાયરલ થયેલો છે। એ અનુસંધાને 26 જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાઈ કરેલું છે વિડીયો પરથી, અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 5 વ્હીકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે એનો સંપર્ક થયેલો છે, અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે, તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જે છોકરાઓ છે એ 12th ધોરણમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી, પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે, માણસો હશે, એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો કરવામાં આવશે। અત્યારે તો જે નંબર છે આઈડેન્ટિફાઈ કરી અને વાહન ડિટેન કરેલા છે। ત્યારબાદ એમાં વાહન કોણ ચલાવતું હતું એ વિડીયો આધારે કંઈ ચેક થતું હશે તો એ કાર્યવાહી કરવામાં આવશે, અને કોણે આ નગર આ ભેગા થવાનું આયોજન કર્યું છે તો કોણે કર્યું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે। ચેક કર્યા પછી એમાં જે પણ ભંગ થતો હશે તો એ મુજબ આગળ લીગલ પ્રોસિજર કરશે। હાલ ધોરણ 12ની પરીક્ષા હોય જેના પરિણામે કોઈ વિદ્યાર્થી પર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જ્યારે 12 જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરવામાં આવી છે। સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત।